પ્રણામ. બધા જ પુણ્યશાળીઓ સુખ સાતામાં હશો. કાલે સરસ મજાની ટચુકડી કથા હું દર્શાણ ભદ્ર રાજા એનો પાર્ટ 1 આપણે સાંભળ્યો અને આજે એનો છેલ્લો ભાગ ચાલો સાંભળીએ. હું દશાર્ણભદ્ર રાજા ઠાટમાટથી ભગવાન પાસે સામયું લઈને પહોંચી ગયો, પણ ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી મારી આંખો પહોળી થઈ ગઈ. ઇન્દ્ર મહારાજાનું જળમય વિમાન ધીરે ધીરે નીચે ઉતરી રહ્યું હતું. સ્ફટિક જેવા નિર્મળ જળમાં સુંદર કમળો ખીલેલા હતા. હંસ અને સારસોના મંજુલ અવાજો રેલાઈ રહ્યા હતા. કલ્પ વૃક્ષ અને કલ્પલતાઓ પરથી ફૂલો ખરી રહ્યા હતા. શું મનોહર એ દ્રશ્ય હતું! મેં મારી જિંદગીમાં કદી આવું દ્રશ્ય જોયું નહોતું. વિમાન પરથી દેવાંગનાઓ ટેકો લઈ ઇન્દ્ર ઐરાવણ હાથી પર બેઠા. શું એ અદ્ભુત હાથી! 8 તો એના દંત શૂળ, 8 સૂંઢો, એક સૂંઢમાં કમળ, એક કમળમાં 32 પાખડીઓ, એક પાખડીઓમાં નૃત્યો અને નાટકો. શું મનોગ્રાહી દ્રશ્ય! શું અપાર સમૃદ્ધિ! મારી સમૃદ્ધિ એની આગળ તણખલાથી પણ તુચ્છ હતી. ક્યાં સૂર્ય, ક્યાં દીવો, ક્યાં દરિયો, ક્યાં કૂવો! મારા અહંકારને જબરદસ્ત ચોટ લાગી. અહંકારનો પારો ધડાક દઈને નીચે ઉતરી ગયો. અહંકારી માણસ એમ જ માને છે કે મારા જેવો કોઈ નથી, પણ જ્યારે એ પોતાનાથી અધિક શક્તિશાળી માણસને જુએ છે ત્યારે એના મનની હાલત વિચિત્ર થઈ જાય છે. દીવો અંધકાર વખતે અભિમાન કરે ત્યાં સુધી ઠીક છે, એનું અભિમાન જળવાઈ રહે છે, પણ સૂર્યોદય થતાં જ દીવાનો મહિમા ખતમ થઈ જાય છે. એના અહંકારને જબરદસ્ત ચોટ લાગે છે. એની આસપાસ ઘૂમનારા લોકો બંધ થઈ જાય છે. સારું છે કે દીવો સૂરજનો વિરોધ નથી કરતો, પણ આ જગ્યાએ માણસ હોય તો નથી લાગતું કે દીવો માણસથી વધારે સમજદાર છે. દીવો પાસેથી જો આટલું શીખી લઈએ તો કેટલું સારું. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું એમ આપણે શા માટે કહીએ છીએ? કારણ કે ગમે તેવો મોટો માણસ હોય, પણ એથી એ વિશેષ મોટો માણસ આ દુનિયામાં મળી જ રહેવાનો છે. શેરના માથે સવા શેર હોય જ. રાવણ જેવા મોટા માણસનો પણ અહંકાર નથી રહ્યો તો બીજા કોનો રહેવાનો? એક રીતે એ સારું જ છે, જેથી કોઈ માણસ પોતાની મળેલી વિશિષ્ટ શક્તિઓથી અત્યંત છકી ન જાય. કુદરત એ રીતે બધાને નિયંત્રિત કંટ્રોલ કરે છે, સમતુલા બનાવી રાખે છે. જો એમ ન હોય તો માણસ કોઈને ગાંઠે નહીં. ક્ષણવારમાં મારા અહંકારનો હિમાલય ઓગળી ગયો. અરે રે, મેં નકામો સમૃદ્ધિનો ગર્વ કર્યો. ક્યાં આ ઇન્દ્રની સાગર જેવી સમૃદ્ધિ ને ક્યાં મારી બિંદુ જેવી સમૃદ્ધિ? કદાચ
બિંદુ જેવી પણ નહીં. આટલી સમૃદ્ધિ હોવા છતાં ઇન્દ્રમાં નમ્રતા કેટલી છે. એ ભગવાનના દરેક અભિષેક વખતે બળદનું રૂપ લઈને અભિષેક કરે છે ને જાણે ભગવાનને કહે છે, ભગવાન હું તો બળદિયો છું, બુદ્ધિ વગરનો બળદિયો. ઇન્દ્રની આવી નમ્રતા અને મારો અહંકાર, સાચે જ અધૂરો ઘડો છલકાય છે. પૂરા સો છલકે નહીં, છલકે સો અદ્ધા, ઘોડા સો ભૂકે નહીં, ભૂકે સો ગધા. મારું અહંકાર પરનું ચિંતન આગળ ચાલ્યું. રાજ્યમાં પણ મને અહંકારનું પોષણ જ દેખાયું. શું પડ્યું છે આ રાજ્યમાં? અહંકારના પોષણ સિવાય રાજ્ય સિંહાસનમાં બીજું કયું સુખ છે? બધા લોકોને સમાન રીતે બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, એક માથું છે. બધા મુઠ્ઠી ધાન જ ખાય છે. રાજા પણ કાંઈ એથી વધુ નથી ખાતો. બધા જ એક જોડી જ કપડાં પહેરે છે. રાજા કંઈ વધુ નથી પહેરતો. બધાને 6 ફૂટની જ જમીન જોઈએ છે. રાજા કંઈ વધુ નથી વાપરી શકતો. તો પછી રાજા બનવામાં સુખ શું? ઊંડાણથી જોવા જઈએ તો સુખ તો નહીં પણ દુઃખ જ છે. સતત ક્રૂર વિચારોમાં રહેવું, યુદ્ધો કરવા, સામ દામ દંડ ભેદ આદિના વિચારોમાં રમ્યા કરવું, સદા ટેન્શન લઈને ફરવું, યુદ્ધો કરવા સહજ રહેવું, કાવા દાવા અને ખટપટો કર્યા જ કરવી, લોકો તરફથી નિંદા સહવી, સતત ચોકીદારોની વચ્ચે રહેવું, મુક્તપણે ફરી ન શકવું, નિર્ભયપણે ખાઈ ન શકવું, શાંતિથી ઊંઘ કે ભોજન લઈ ન શકવા. આમાં સુખ છે ક્યાં? એ તો કહો. હા, વિવેક દ્રષ્ટિ જ્યાં સુધી બીડાયેલી હોય છે ત્યાં સુધી આમાં પણ સુખ લાગે છે. પણ જે દિવસે વિવેક દ્રષ્ટિનો ઉગાડ થતા જ અહંકાર ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે. અહંકાર ભાગતા જ સુખની માન્યતાઓ પણ બદલાઈ જાય છે. સાચા અને નકલી સુખની પરખ થઈ જાય છે. મારો અહંકાર ઓગળી ગયો હતો, વિવેક દ્રષ્ટિનો ઉન્મેષ થઈ ગયો હતો અને સુખના સમીકરણો બદલાઈ ગયા હતા. મેં વિચાર્યું, શા માટે અહંકારનો ભાર લઈને દુઃખી જીવન જીવવું? શા માટે અહંકારને અડગો મૂકી પ્રભુ ચરણોમાં જીવન સમર્પિત ન કરવું? સંસારમાં છું ત્યાં સુધી ઢગલે પગલે મારા અહંકારને ચોટ લાગ્યા જ કરવાની. પણ સંયમ જીવનમાં ચોટની કોઈ જ સંભાવના નથી, કારણ કે ત્યાં અહંકાર જ નથી. મેં એ વિચારને ત્યારે ને ત્યારે જ અમલમાં મૂકી દીધો. વસ્ત્રો આભૂષણો ઉતારી, કેશનું લુંચન કરી પ્રભુ સમક્ષ દીક્ષા લીધી. પ્રભુને 3 પ્રદક્ષિણા આપી વંદન કર્યું. મને સાધુ બનેલો જોઈ ઇન્દ્ર મહારાજા મારા ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા,
હે મહાત્મન, તમે કમાલ કરી. તમે હવે જીતી ગયા અને હું હારી ગયો. તમારા સમૃદ્ધિના ગર્વને તોડવા જ મેં આ મારી વૃદ્ધિ બતાવી હતી. પણ મહાત્મન, આપે આંતર સમૃદ્ધિ બતાવીને મને જીતી લીધો છે. હું લાખ શીર પટકું તો પણ આ જન્મમાં તમારા જેવો સાધુ બની શકું તેમ નથી. ઇન્દ્ર મહારાજાની આવી સ્તુતિ પણ મને હવે અહંકાર આવ્યો નહીં, કારણ કે અહીં આવ્યા પછી પણ જો અહંકાર કરું, સાધુ થયા પછી પણ જો અહંકાર કરું તો ફરક શું પડ્યો? અહીં તો અહંકાર મુક્ત જીવન જીવવાનું છે. મેં તો બધું જ પ્રભુ વીરના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. અહંકાર કરવાનો હવે મને કોઈ અધિકાર નહોતો. મારી આ ઘટના એક જ વાત સમજાવે છે, તમારામાં રહેલા તમને જે હેરાન કરતા અવળચંદા અહંકારને ઓળખો. અહંકારની જંજીરમાંથી છૂટો. અહંકારમાંથી છૂટ્યા કે જીવન સુખથી છલકાઈ ગયું સમજો. ચાલો, ભાગ્યશાળી સરસ મજાની ટચુકડી કથા અહીં પૂર્ણ થઈ છે. આપણે નવી કથા સાથે ફરીથી આવતીકાલે મળશું. જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તે સવી હું મન વચન કાયા કરી મિચ્છામી દુક્કડમ પ્રણામ.